આજે 14 જાન્યુઆરીએ માર્કેટ સારું રહેવાની હોપ છે અને અમુક શેર પણ છે જેમાં કમાણી થઈ શકશે. એક શેર જોજો આઈટીઆઈનો આજે ગ્રીન ઝોનમાં રહેશે, કારણ કે બે ઓર્ડર મળ્યા છે એમને. એક સેન્ટ્રલ રેલવે પાસેથી 29.14 કરોડનો અને એક સંબલપુર યુનિવર્સિટી પાસેથી 35 કરોડનો. એટલે આજે આ શેરમાં પોઝિટિવિટી રહેશે. બીજું આવી રીતે છે બાજલ પ્રોજેક્ટ્સ. આમને જે તે અદાણી એનર્જી સોલ્યુશન્સ પાસેથી ટ્રાન્સમિશન લાઇન માટેનું બધું એના રિલેટેડ બધા ઓર્ડર મળ્યા છે. એટલે આ શેર બી આજે ભાગશે. અને ભારત ઇલેક્ટ્રોનિક્સે એક અપડેટ આપ્યા છે કે 23 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં એમને ટોટલ એડિશનલ છે તે 561 કરોડનો ઓર્ડર મળ્યા છે અને એમની ટોટલ ઓર્ડર બુક છે અત્યારે 10,362 કરોડની. એટલે આ પણ એક પોઝિટિવ ન્યૂઝ છે. આજે શેરમાં એનું જોવા મળી શકે સારું. હવે ગઈકાલે છે ને એચસીએલના રિઝલ્ટ સારા આવ્યા. પ્રોફિટ એટલે બહુ સારા પણ નહીં, પણ 5.5% પ્રોફિટ વધ્યો. રેવન્યુ 3.6% વધી ડિસેમ્બર ક્વાર્ટરમાં. એટલે આજે જેમ ટીસીએસમાં તો એવી રીતે જોજો સેશન ચાલુ હોય ત્યારે કોઈ બ્રોકરેજ હાઉસ કે રિસર્ચ હાઉસ કે પોઝિટિવ વ્યૂ આપે, ટાર્ગેટ ભાવ વધારે, તો આ શેર ભાગશે. આવી જ રીતે ધ્યાન રાખજો આપણે બીજા રિઝલ્ટનું જોઈએ તો એન્જલ વન પર. એન્જલ વનનું બી પ્રોફિટ 8.1% વધ્યો છે. આનંદ રાઠીનો 33.2% વધ્યો છે અને હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલનો 30.5% પ્રોફિટ વધ્યો છે. એટલે આ બધા ઉપર ધ્યાન રાખજો કોઈ ક્યાંયથી કાંઈ પોઝિટિવ વ્યૂ આવે તો. અને એક મેરેથોન નેક્સ્ટ જેન રિયલ્ટીથી દૂર રહેજો, આમનો પ્રોફિટ ઘટ્યો છે એટલે આમાં પડતા નહીં. હવે આજે આપણે જોઈએ કયા રિઝલ્ટ છે તો એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીનો, શોપર સ્ટોપ, એસઆરએમ એનર્જી, નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, હેથવે કેબલ એન્ડ ડેટાકોમ અને બેનારસ હોટલ્સનું આજે રિઝલ્ટ છે. એટલે આ બધા શેરમાં બી મૂવમેન્ટ રહેશે. લિસ્ટિંગ બી આજે ઘણા છે. મેઇન બોર્ડમાં છે ક્વોડ્રન્ટ ફ્યુચર ટેકનું અને એસએમઈ સેગમેન્ટમાં છે બીઆર ગોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેલ્ટા ઓટોકોપ અને એવેક્સ એપરેલ અને ઓર્નામેન્ટ્સનું. હવે ગઈકાલે રાતના અમેરિકામાં શું થયું હતું, ડાઉ જોન્સ અને એસએનપી વધ્યા હતા પણ નાસ્દાક ઘટેલું. યુરોપ આખું ઘટ્યું હતું. પણ હવે આજે એશિયામાં જાપાન, સિંગાપુર અને સાઉથ કોરિયા જ માઇનસમાં છે. ચીન, ઇન્ડોનેશિયા, તાઇવાન અને હોંગકોંગ પ્લસમાં છે. અત્યારે આપણે 7:55 સુધીમાં ગિફ્ટ નિફ્ટી પણ 0.61% પ્લસમાં છે. એટલે આ બધાથી હજી થોડી હોપ હતી કે સેન્સેક્સ નિફ્ટી પ્લસમાં ખુલી શકે સ્ટાર્ટિંગ. પણ ગઈકાલે સાંજે ન્યૂઝ આવ્યા કે આપણા ઇન્ડિયામાં ડિસેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો છે તે ઘટ્યો છે અને 4 મહિનાની નીચે સપાટીએ પહોંચ્યો છે. તો કદાચ આ ન્યૂઝની પણ પોઝિટિવ અસર જોવા મળી શકે. તો એના લીધે પણ આજે માર્કેટ સ્ટાર્ટિંગમાં પ્લસમાં રહી શકે છે.